ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ ખાડી ગઈ છે તેને લઈને હાલ તો ભાવનગર એસપી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં 21 ડિસેમ્બરના રોજ આંબાચોક વિસ્તારમાં અયાન ખાન નામના વ્યક્તિ ઉપર જૂની અદાવતમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે ભાવનગરની નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા 3 ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે તથા જે આ જગ્યાએ જે આ ઈસમો છે અયાન ખાન નામના જે વ્યક્તિ ભોગગ્રસ્ત હતા તેના પરિવારજનો દ્વારા જે આ આરોપી હતા તેના ઘરને તોડફોડ કરીને આગ ચાપી દેવામાં આવી હતી। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ જે આરોપી છે તેનું ઘર છે ત્યાં જે આ 3 જેટલા જે આરોપીઓ છે તેની દ્વારા આગ ચાપી દેવામાં આવી હતી અને મોટી માત્રામાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને જે આ જે આરોપીઓ છે તેનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો આપ જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આ ઘર છે તેને સળગાવી દેવામાં આવ્યું હતું। તમામ જે ઘર વખરીઓ છે તેની જે આરોપીના ઘરની છે તે ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી, તેના સીધા જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા છેલ્લા લાંબા સમયથી કથળી છે। જો ગઈકાલ રાતની જ વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રેના સમયે ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં જે ડોન ચોક વિસ્તાર આવેલો છે તે ડોન ચોક વિસ્તારમાં એક રાહદારી જે છે કાર ચાલક જઈ રહ્યો હતો, તેને લઈને કાર ચાલક ઉપર જે 2 જેટલા લોકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો। સામાન્ય ગાડી અથડાવવા બાબતે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે આરોપ જે કાર ચાલક છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ તેનું ગાડીમાં નાખીને લઈ ગયા હોય તેવી પણ વાત હતી, પરંતુ પોલીસ દ્વારા અપહરણની કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અથવા તો કે જે ભોગ બનનાર છે ફરિયાદી છે તેણે અપહરણની ફરિયાદ આપી નથી તેવું પણ બની શકે। હવે જો પોલીસનું ચોખ્ખું કહેવું છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું ભાવનગર પોલીસે હવે લાલ આંખ કરી છે। છેલ્લા લાંબા સમયથી જે કાયદોની વ્યવસ્થા કથળી છે તેને લઈને આપ સીધા જ દ્રશ્યો જોશો। ભાવનગર શહેરની જે નીલમબાગ પોલીસ છે તે હાલ પંચરોજકા તે રિકન્સ્ટ્રક્શન કરવા માટે અહીંયા પહોંચ્યું છે અને જે 3 જેટલા જે આરોપી છે તેને પકડી લેવામાં આવ્યા છે। આ જો આરોપીની વાત કરવામાં આવે તો પેલો યુસુફ ખાન અયુબ ખાન, બીજા આરોપીમાં મહેમદ સાદ ઉર્ફે સાદ સૈયદ તથા ત્રીજા આરોપીમાં આસિફ ખાન વ્યક્તિની ભાવનગરની નીલમબાગ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ જે જગ્યા જે છે બનાવ જે છે જે આરોપીનો જે ઘર છે તેને એના પરિવારજનો દ્વારા જે અહીંયા જે આ ઘર હતું તેની ઉપર ઘર ઉપર આ લોકોએ મોટી માત્રામાં તોડફોડ કરીને આગ ચાપી દેવામાં આવી હતી। હવે જોવાનું રહ્યું કે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના નામે જે કાયદોની વ્યવસ્થા કથળી છે તેને ભાવનગર પોલીસ કઈ રીતે હેન્ડલ કરી શકે છે। કેમેરામેન હટીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।